તો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે એક નવો ટોપિક શરૂ કરીએ છીએ, ઈમેલ રાઇટિંગ. આમ તો તમે ધોરણ 9ની અંદર ઈમેલ રાઇટિંગ વિશે અભ્યાસ કરી ગયા છો. હવે ઈમેલ રાઇટિંગ એટલે ઇલેક્ટ્રોનિક પત્ર. હવે પહેલાંના જમાનાની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ 25-30 વર્ષ પહેલાં એમ કે આપણે એમ કે પોસ્ટકાર્ડ છે, અથવા તો એમ કે ટપાલ છે કે પરબીડિયું કે અંતરદેશીથી એમ કે વાહન વ્યવહાર બધો એટલે કે વ્યવહાર બધો ચાલતો હતો. આપણે કોઈને પણ એમ કે ત્યારે એમની અંદર સમય ઘણો બધો લાગતો હતો. હવે અત્યારે આ ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર કે 10 કે 15 સેકન્ડની અંદર તમારે કાંઈ પણ સંદેશો આપવો એટલે તરત જ એને મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ ઈમેલ રાઇટિંગ ધોરણ 9માં તમે અભ્યાસ કરી ગયા છો, 10મા ધોરણમાં ફરી પાછી આ રીતે સૂચના આપેલી હોય છે. જુઓ, ડ્રાફ્ટ એન ઈમેલ અબાઉટ 30 વર્ડ્સ. તો 30 શબ્દોની અંદર ઈમેલ બનાવો અથવા લખો. ઓન બિહાફ ઓફ નેહાસાવતી ટુ હર ફ્રેન્ડ રાગિણી, તેની મિત્ર રાગિણી. ઓન અહીંયા સરનામું આપેલું છે, ઓન ragini2@gmail.com. ઇન્ફોર્મિંગ એટલે માહિતી આપતો, હર એટલે તેણીને, અબાઉટ ધ સ્પીચ એટલે સ્પીચ એટલે ભાષણ, ધેટ શી ડિલિવર ઇન હર સ્કૂલ, તેણીના શાળામાં આપેલી. ઇલોક્યુશન કોમ્પિટિશન ઓન નોઇઝ પોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કરવાનું છે કે ભાઈ આ નેહાસા છે એ એમ કે એની બેનપણી રાગિણી ને એમ કે એને પોતે સ્કૂલની અંદર જે વક્તૃત્વ સ્પર્ધા હતી અને એનો વિષય હતો નોઇઝ પોલ્યુશન. એના વિશે એને જે પોતાની સ્પીચ એટલે કે ભાષણ રજૂ કર્યું, તો એને માહિતી આપતો એને તમારે ઈમેલ લખવાનો છે. 30 શબ્દોની અંદર આપણને કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઈમેલ લખવા માટેના નિયમો તો કે પહેલાં સૌ પ્રથમ તમારે ડાબી બાજુ ટુ શબ્દ, અહીંયા તમને સરનામું આપેલું જ હોય તો કે ભાઈ ragini2@gmail.com. ત્યાર પછી નીચે સબ્જેક્ટ એટલે કે વિષય તો કે માય સ્પીચ. બરાબર. તો અહીંયા તમારે ટાઇટલ આની અંદર છે, વિષય શું છે તો કે ભાઈ એને પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. અથવા તો તમે અહીંયા માય સ્પીચને બદલે બીજું પણ લઈ શકો તો કે ભાઈ ઇલોક્યુશન કોમ્પિટિશન ઓન નોઇઝ પોલ્યુશન. હવે બરાબર, એટલે કે તો એ પણ તમે ટાઇટલ મૂકી શકો. થઈ ગઈ બે વસ્તુ. ત્યાર પછી તમે મિત્રને પત્ર લખો છો એટલે કે આ એક પ્રકારનો પત્ર જ કહેવાય. તો પહેલાં સંબોધન કરવાનું, ડિયર રાગિણી એટલે કે બરાબર ડિયર રાગિણી તો કે વહાલી અથવા પ્રિય રાગિણી, અલ્પવિરામ. ત્યાર પછી હવે તમે જે બરાબર છે કે તમે જે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો જે વિષય ઉપર, એમાં તમે શું ભાષણ આપ્યું છે એમાં થોડા ઘણા અંશો લઈ લેવાના. બરાબર. અને પછી બહુ લાંબુ લખાણ કરવાનું નહીં. તો પેલું જ વાક્ય આ બધાની અંદર લખવાનું તો કે ભાઈ આઈ એમ રાઇટિંગ ધીસ મેલ, હું આ પત્ર લખી રહી છું, ટુ ઇન્ફોર્મ યુ, તને જાણ કરતો. બરાબર. અબાઉટ માય સ્પીચ, મારી એમ કે મારા ભાષણ વિશે તને જાણ કરતો હું એમ કે આ પત્ર લખી રહી છું. An elocution competition was held in my school last Sunday. તો કે ભાઈ ગયા અઠવાડિયે ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધા, વોઝ હેલ્ડ ઇન માય સ્કૂલ તો કે ભાઈ ગયા રવિવારે મારી શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અથવા ગોઠવવામાં આવી હતી. હવે જુઓ, ભૂતકાળ છે અને અહીંયા રચના છે, પેશિવ વોઇસની રચના છે. કારણ કે એન ઇલોક્યુશન કોમ્પિટિશન છે એ કંઈ ક્રિયા કરતા નથી. વાક્યમાં જ્યારે કરતા ક્રિયા ન કરતો હોય એવી રચનાને પેશિવ વોઇસ કહેવામાં આવે છે. અને અહીંયા વોઝ અને હેલ્ડ છે. બરાબર. પેશિવ વોઇસની રચના છે એટલે ત્યાં તમારે, કારણ કે એટલે તમારે અહીંયા તમને એમ થાય કે વોઝ શબ્દ કેમ આવ્યો અને હેલ્ડ કેમ આવ્યું, કારણ કે આગળનો જે કરતા છે ઇલોક્યુશન કોમ્પિટિશન એ કરતા ક્રિયા નથી કરતો એટલે પેશિવ વોઇસની રચના થઈ ગઈ. તો કે ગયા રવિવારે મારી શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ટોપિક વોઝ અથવા તો ધ સબ્જેક્ટ વોઝ, ટોપિક એટલે મુદ્દો અથવા વિષય હતો અથવા મુદ્દો હતો. ધ ટોપિક વોઝ નોઇઝ પોલ્યુશન.
અને એનો મુદ્દો હતો નોઇઝ પોલ્યુશન, એટલે કે ઘોંઘાટનું પ્રદૂષણ. આઈ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ મેં ફોર માય સ્પીચ. તો એમ કે મેં મારા ભાષણ અથવા વક્તવ્ય માટે મને પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું, અથવા તો મેં મારા વક્તવ્ય માટે પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી આગળ જુઓ, ઇન માય સ્પીચ, મેં મારા વક્તવ્યમાં આઈ સ્પોક અબાઉટ ધ ડિફરન્સ બિટવીન ધ સાઉન્ડ એન્ડ નોઇઝ. સાઉન્ડ એન્ડ નોઇઝ, મેં મારા વક્તવ્યમાં મેં કે અવાજ અને ઘોંઘાટ વચ્ચે તફાવત વિશે હું બોલી હતી. એટલે કે ભાઈ અવાજ કોને કહેવાય અને ઘોંઘાટ કેને કહેવાય, એ બંને વચ્ચે જે તફાવત છે એના વિશે એમ કે મેં એમ કે વાત કરી હતી. સ્પોક એટલે બોલવું અથવા વાત કરી કે ભાઈ ઘોંઘાટ કોને કહેવાય, અવાજ કોને કહેવાય, એ બંનેનો ભેદ છે. આપણે સામાન્ય વાતચીત કરતા હોઈએ તો એને આપણે માનીએ કે આપણે કોઈ પણ કામ કરતા હોય આપણને ખલેલ ન પહોંચે તો એને અવાજ કહેવાય, પણ આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને એમાં આપણે જો ખલેલ પહોંચે તો એને ઘોંઘાટ કહેવાય. તો કે નોઇઝ ઇઝ ઓલવેઝ એનોઇંગ એન્ડ હાર્મફુલ. તો આ ઘોંઘાટ છે એ હંમેશા એનોઇંગ એટલે ત્રાસદાયક, એન્ડ હાર્મફુલ એટલે નુકસાન કરતા. તો ઘોંઘાટ છે ને એ હંમેશા ત્રાસદાયક અને નુકસાન કરતા જ હોય છે. આઈ ઓલ્સો ટોલ્ડ માય ઓડિયન્સ, મેં મારા પ્રેક્ષકોને એ પણ કહ્યું કે નોઇઝ કોઝિસ ઇલનેસ એન્ડ ડેફનેસ. મેં મારા શ્રોતાઓને એમ પણ કહ્યું કે ઘોંઘાટથી માંદગી અને બહેરાશપણું આવી શકે છે અથવા આવે છે. કારણ કે જુઓ, કોઈ પણ વ્યક્તિ ઘોંઘાટની અંદર જ્યાં બહુ બધું ટકાટકીને થતી હોય, ઘોંઘાટ થતો હોય, જ્યાં વ્યક્તિઓ આજુબાજુમાં રહેતા હોય કે કામ કરતા હોય ને, તો એ બીમાર પણ વહેલા પડી જાય છે અને એના કાન પણ જલ્દી જતા રહે છે, એટલે કે એને સંભળાતું બહુ નથી, બહુ નાની એટલે કે વહેલી તકે બેરા થઈ જાય છે જ્યાં એમ કે ઘોંઘાટ ન થતું, એટલે એ લોકોમાં બધું આવા પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે. એટ ધ એન્ડ ઓફ માય સ્પીચ, મારા વક્તવ્યના અંતે આઈ ટોક્ડ અબાઉટ, મેં વાત કરી અબાઉટ હાઉ વી કેન કંટ્રોલ નોઇઝ પોલ્યુશન. અને છેવટે મેં મારા ભાષણની અંદર કે ભાઈ આઈ ટોક્ડ અબાઉટ, મેં એમ કે વાત કરી કે ભાઈ હવે આ નોઇઝ એટલે કે ઘોંઘાટના પ્રદૂષણને કેવી રીતે કાબૂમાં રાખી શકાય, એટલે એના વિશે પણ મેં છેવટે વાત કરી. બરાબર. તો ડુ રાઇટ ટુ મી અબાઉટ યોર એક્ટિવિટીઝ, અને છેવટે મને તારી પ્રવૃત્તિ વિશે પણ લખજે. છેલ્લે અહીંયા બરાબર આટલી વસ્તુ થઈ ગઈ. છેલ્લે પછી યોર લવિંગ ફ્રેન્ડ, આપનો પ્રેમાળ મિત્ર, અને છેવટે જેને લખ્યું બરાબર નેહા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઈમેલ રાઇટિંગ છે એકદમ વધીને 40 શબ્દોની અંદર આપણે 7-8 વાક્યોની અંદર કે વધીને લઈ લેવાનું, એટલે બિનજરૂરી લાંબુ લખાણ પણ કરવાનું નથી. બરાબર. જરૂર આપણને જેટલી માહિતી માગી છે એના વિશે જ વસ્તુ, જે મેઇન જે વસ્તુ આવતી હોય એ જ લેવાની છે. બરાબર. પછી એની અંદર આ પેજના પેજ ખોટા ભરવાના નથી, યાદ રાખજો. આમાં મેં પણ મારી રીતે તમને એકદમ સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કર્યો છે. આમાં એવું જરૂરી નથી મેં જે તમને લખ્યું છે એ તમે લખી શકો, તમે તમારી રીતે પણ વિચારીને એ તમે લખી શકો છો, પણ યાદ રાખજો બિનજરૂરી લાંબુ લખાણ કરવાથી કાંઈ માર્ક્સ વધારે મળતા નથી. આપણે જે કહેવાનું વસ્તુ છે ઓછા શબ્દોમાં એની બધી જ માહિતી આવી જવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નમૂનો છે આજે મેં પૂરો કર્યો છે, અને આ તમારે નોટબુકની અંદર તમારી ગ્રામરની ચોપડીમાં પણ હશે, પણ મેં જે તમને કરાવ્યું છે એમાં થોડો ઘણો ફેરફાર આવતો હશે, એટલે ગ્રામરની ચોપડીમાં પણ હશે. આના નિયમો છે યાદ રાખવાનું, એટલે નોટબુકમાં તમારે આ ઈમેલ છે લખવાનો છે.